તો મિત્રો આજે છે પહેલું નોરતું, તો બધાને હેપી નવરાત્રિ। આપણે ભગવાનનો શણગારને બધું કરી નાખ્યું છે અને લાલજી મહારાજના જે આપણે દ્વારકાથી લઈ આવ્યા હતા એ કપડાં પહેરાવ્યા છે। જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। તો હવે આપણે મીઠાપુરથી નીકળી ગયા છીએ। હવે કાકા આપણને સ્ટેશને મેકવા આવે છે ને હવે આપણે સીધા જાય છીએ રાજકોટ। જો બધા બેસી ગયા છે। હવે જો આપણા વનરાજભાઈ આવે છે। ભેરા ભેરો તું આવસ ને વનરાજ? રાજકોટ આવસ મિત્રો। હવે આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ। તો હવે આપણે સીધા તમને રાજકોટ જઈને મળશી। મારી ની જગ્યા બન્યા રહેજો બ્લોગમાં। હા બરોબર બરોબર દીદી બરાબર। ગુડુએ હજી બ્લોગ ચાલુ કર્યો નથી, આપણે કરી દીધો હવે। મને હું વિચારું બ્લોગ ચાલુ કરીને ઘરે હું ઘરે તો મારી પાસે કઈ કન્ટેન્ટ નથી। કાંઈ ને ઘરે આવી ગયા એવું જોઈએ હવે। હા, થેલા બે ઓલા થેલામાંથી બધી વસ્તુ કાઢતા એવું બધું કરી નાખે એટલે હાલે। હા એવું જ કંઈક કરવું પડશે। તો હાલો સીધા મળી તમને રાજકોટ સ્ટેશન। તો મિત્રો ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા છીએ। રેલવે સ્ટેશનેથી ઘરે આવતા રહ્યા છીએ। હવે આપણે કામ છે એટલે જાય છીએ બહાર। હમણાં તમને દેખાડી કે ક્યાં જાય છે, ત્યાં પહોંચી છીએ આપણે નીકળી ગયા છીએ અને આપણા માસા અને પપ્પુ માસી બધા આવે પાછળ, એ આવે એટલે તમને મળવી દઈ અને ક્યાં જઈએ આજ તમને દેખાડી દઈ। તમારા માટે એક સરપ્રાઈઝ છે આજે, તો બન્યા રહેજો બ્લોગમાં। મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ફાઇનલ ડેસ્ટિનેશને, બુલેટ લેવા આવી ગયા છે। આપણું બુલેટ લેવા માટે છોડાવે છે નવું બુલેટ આવી ગયા છે, પણ બિચારાને હાલ હરખા નથી, કામેથી આવ્યો હોય એટલે। તો ફાઇનલી આપણું બુલેટ બુક થાય છે। શું ફોડવાના લીધે નથી ફાઇનલી। તો હવે આપણે બુલેટને ચાંદલા કરી દઈ। આપણા હવે બુલેટ આવી ગયું છે, આપણા નામે થઈ ગયું છે હવે। કરી નાખ્યું બધું ચાંદલા કરી લે ભાઈ, ફોટો પાડું ને આ તો હેન્ડલમાં આમ જ અને આવતી રહે। તો બુલેટ આરે હવે બધાનો ફોટો સેશન ચાલુ છે। બધા વારા ફરતી વારા ફોટો પાડે છે બુલેટ આરે। આપણી પાસે જ રહેવાનું છે પણ તો એ કોઈ માનતા નથી, બધાને ફોટા પડાવવા વારા ફરતી વારો ને તારા પછી મારો, બરોબર? હાથી રાખો ને 4 જણાના પાણી આવી બે આ મારે કિચન પબ્લિકમાં આવ્યું હતું આ ઈરા ગિફ્ટ વાળું હોય ને હાલો તો ફાઇનલી આપણે પણ બુલેટ ઉપર બેસી ગયા છે। આપણે પણ પડાવી લે બુલેટ આવે, ભલે બુલેટમાં દેખાય તો વિમલભાઈ આપણે બુલેટને આવી એટલે બધા ભાઈ ઠોકી દે પર ઠોક નહીં આવશે। બાહુબલી ઇઝ કમિંગ, વિમલ ગગજી ડોડિયા ઇઝ કમિંગ। આવ્યા લા કેમ આમ કરો મારો ફોન? ઓહો તો હવે મમ્મી ને પપ્પા બુલેટ લઈને જઈએ। દેખાતા નથી બુલેટમાં પણ તો બેસવું એમ જોવો વજન નથી પડતો હે ને। મિત્રો બુલેટ લઈને આપણે આવી ગયા છીએ રામનાથપરાના મેલડીમાં દર્શન કરવા। જો ઊભા છે અને આ રહ્યું આપણું બુલેટ। હવે તો એમ થાય ઘડીક વાર આની આગળથી હટવું નથી, 2-4 દી બધા આની પાસે જ રહેવાના છે હવે। હાલો આપણે ત્યાં અંદર દર્શન કરી લે, બરોબર? તો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા।
હા તો આપણે જ છે. હું તો હમણાં કેટલા ટાઈમ આવી હો પપ્પાસી, હું તો આવી જ નથી કીધું ને. તો મિત્રો આપણે ઘર પાસે આવી ગયા છીએ ફાઇનલી, બુલેટ લઈને આપણું. ઘરની ચાવી બાવી હે ને એટલે ઘર બાર વગરના થઈ ગયા હી. ગાડી હવે આપણી પાસે આવી ગઈ. અને ગાડી હવે આપણી પાસે આવી ગઈ કોઈ છે. બોલે નહીં. કોઈ બોલે નહીં. ઓકે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ જીયાબેન પાસે ચાંદલા કરાવવા, જીયા અને ધાની પાસે. ફોટા પાડું. હા હું જો બે જાઉં. હવે જાય. હવે વરુણ હાથમાં આવી ગયું છે. હવે આપણો વારો આવ્યો છે. બિચારાએ માથું આવી ગયા પછી રેટિંગ આવે. બિચારાએ પૈસા ભર્યા હતા પણ વારો નહોતો આવ્યો. અત્યારે ઠેઠ આવ્યો. ફાઇનલી વારો આવી ગયો છે વરુણનો. ઓકે બાય. મારે આવું નથી ને ચક્કર મારું. અમે મારી લીધી, મોટી ચક્કર મારી. આવું હોય. કહી દો ખાલી. વરુણ કે મારો વારો ને આરામથી આવી હવે હાર ભલે રહ્યો હજી. હાલો, હા કાલે કાઢો. હવે કાલે આવા એક બીજ રાખો પૂરો. નકર કાલ બીજો ચડાઈ દેજે. તો મિત્રો હવે વારી છે લાલાભાઈની બુલેટ હકાલવાની. લાલાભાઈ કામે હતા એટલે એ હજી હકાયેલું નથી. એનો ફોટો પાડીને એ હવે ચક્કર મારવા જાય છે. અને વિરાટભાઈ હરખ પદોડાથી આગળ બેસી ગયા છે. તો બે બાપ દીકરો ઉપડા આવે બુલેટ લઈને, જોઈ ક્યારે આવે છે. હવે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જીયાબેન અને ધાનીબેનની ગરબી ગરબી જોવા. આરતી કરવાની છે. એ બે અત્યારે રમે છે. રાસનો હવે આવશે એટલે એ બે રહે. અને આપણે ને મામા ને બધા બેઠા છીએ અહીંયા. તો પછી દેખાડું કે એ લોકોનો રાસ ચાલુ થાય ને એટલે બે રમે છે. ઓકે તો આ છે આપણા જીયાબેન ને ધાનીબેન જોવો રમે છે અહીંયા. અમારા ધાનીબેનને બધે રાસમાં રહેવાનું, બધે ગ્રુપમાં છે. એક એવો રાસ નહીં રાખવાનો જેમાં એને રમવાનું, ને બધે રાસમાં રમશે. જોવો કેવી રમે છે ને. બાકી અમારે જાડી તો અમારે બહુ રમે નહીં, રમે ખરી પણ થાકી બહુ છે. ને અમારે ધાની તો બધે રાસમાં રમી લે. આ ચણિયા ચોરી જે પહેરાય મારા છે. હું જ્યારે નાની હતી ને ત્યારે નહીં હું પહેરતી. મિત્રો હવે ગરબી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે ઘરે જાય છીએ. તો આપણે આજનો બ્લોગ હવે આ જ એન્ડ કરશું. તો તમને જો આપણો બ્લોગ જો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરી લો, શેર કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે બીજા બ્લોગમાં.